નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સુરતની અંદર એડવોકેટ મેહુલ બોગરા, અલ્પેશ કથેરિયા, જિગીશા પટેલે વિનુ સિંઘાડાની પ્રતિમા મૂકવાને લઈને હુંકાર ભર્યો. તો સામે ગણેશ ગોંડલે પણ ગઈકાલે સુલતાનપુરની અંદર હુંકાર ભરીને કીધું કે તેવડ હોય તો આવી જજો. એમનું એડ્રેસ જે છે આશાપુરા ગીતા વિલા એમનું એડ્રેસ છે, જેને પણ ખુલ્લી ચેલેન્જ કરી છે. એડવોકેટ મેહુલ બોગરા આપણી સાથે અત્યારે જોડાયેલા છે. મેહુલભાઈ, શું કહેશો? કારણ કે જે રીતે ગણેશ ગોંડલે ગઈકાલે હુકાર કરી છે અને ખુલ્લી ચેલેન્જ આપી દીધી છે. બેન, એટલે જ તો તકલીફ છે ને કે હુંકાર ગયેલી છે. તકલીફ એ છે ને, વારે વારે મારો વિરોધ પણ આ જ બાબતે હોય છે કે લોકશાહીની અંદર જો સુરતના કોઈ ખૂણામાં કોઈ મિટિંગ થાય છે અને એ છે કોઈ વિરોધ બાબતે અથવા કોઈની પ્રતિમા સ્થાપવા બાબતે, તો એમાં તમને તમારા કલેજા ઉપર તેલ રેડાઈ જાય છે. આ દેશમાં શું કોઈ વ્યક્તિ વિરોધ પણ ના કરી શકે? અને જો આ દેશમાં કોઈ વ્યક્તિ વિરોધ કરશે તો એને એવી ચેલેન્જ આપવામાં આવશે કે હું ગોંડલમાં અહીંયા રહું છું, તમે તમારા માનું ધાવણ ધાવ્યા હોય. અરે મૂર્ખ વ્યક્તિ, દરેક વ્યક્તિ એના માનું ધાવણ ધાવીને જ મોટો થાય, એના કોઈ પુરાવા ના હોય. અને આ વ્યક્તિને પાછા એક કેન્ડિડેટ તરીકે લોન્ચ કરવાના છે. મને તો અત્યારથી ઉપાધિ થાય છે કે કોઈ એક નેતાના ગુણ આ વ્યક્તિમાં છે. કોઈ નેતા લેવલના જે ઉમેદવારના જે વ્યક્તિઓ હોય એ આવા ભાષણ આપે કે તમે તમારા માનું ધાવણ ધાવ્યા હોય તો ફલાણી જગ્યાએ આવી જાઓ, ફલાણી જગ્યાએ આવી જાઓ. હું એટલા માટે જ કહું છું કે ગોંડલમાં લોકશાહી નહીં, ગુંડારાજ છે. જો કોઈ વ્યક્તિ વિરોધ કરશે ને તો એને ખુલ્લી એવી જ ધમકી આપવામાં આવશે કે અમે આમ કરી નાખશું, અમે તેમ કરી નાખશું, તમારા તેવડ હોય તો અહીંયા આવી જાઓ. અલા ભાઈ, તેવડ ની અહીંયા ક્યાં વાત જ છે? તમારામાં જો એટલી બધી તેવડ છે તો આ જે રાજકુમાર જાટનું મૃત્યુ થયું છે એના આખા સીસીટીવી મૂકી દો માર્કેટની અંદર. તમારામાં એટલી જ તેવડ છે તો પછી કેમ તમે બોડીગાર્ડ ને મશીન ગન લઈને આટા મારો જ ભાઈ? એકલા આટા મારો. અહીંયા મુખ્ય મુદ્દો શું છે બેન, કે મારો વિરોધ એટલા માટે જ છે કે ગોંડલની અંદર ગુંડારાજ ચાલે છે. જો કોઈ વ્યક્તિ વિરોધ કરે તો એને આ જ રીતે ધમકી આપવામાં આવે છે જેમ કાલે ગણેશે આપી. રાઈટ? અલ્પેશભાઈ, પેલો અલ્પેશ, પેલો મેહુલ, પેલા જિગીશા, મતલબ. અને આ વ્યક્તિને મને કીધું ને કે કેન્ડિડેટ તરીકે લોન્ચ કરવાના છે 2027માં કે ભાઈ આ અમારો ઉમેદવાર છે. તો પેલા નેતા તરીકેના ગુણ તો વિકસાવો, વિરોધ તો સહન કરતા શીખો. લોકશાહી છે, લોકશાહીની અંદર હરેક વ્યક્તિને વિરોધ કરવાની સ્વતંત્રતા છે. અને ગોંડલ બાબતે મારે અંગત કોઈ લેવા દેવા નથી બેન. હું ગોંડલ બાબતે ઉતર્યો ને મેદાન, એનું મુખ્ય 3 કારણ છે. એક તો મેં પેલા બેફામ એક ભાષણ સાંભળ્યું કે મારી સામે ટિકિટ માંગો છો, ગોંડલ પર કોઈ લડશે તો હું અને મારો પરિવાર લડીશ. હું કાયદા કાનૂનમાં અને બંધારણને ચાહવા વાળો વ્યક્તિ છું. મને અંદર ખાને દુઃખ થાય કે આ તો કેવી લોકશાહી કે કોઈ વ્યક્તિ છે એ ટિકિટ પણ ના માંગી શકે. બીજું એક મેં ભાષણ સાંભળ્યું કે ગોંડલની સીટ ઉપર તમે લાલ પાડો છો, અહીંયા લડીને બતાવો કેટલી વિશે શો થાય, હું તમને બતાવીશ. અને ત્રીજો મુખ્ય મુદ્દો, અત્યારે પણ હું બોલું ને તમારા રૂવાડા ઉભા થઈ જાય, કે રાજકુમાર જાટનો મુદ્દો. એનું મર્ડર થાય છે, એના છેલ્લા એક્ઝિસ્ટન્સ જ્યારે વ્યક્તિ જીવતો છે એના સીસીટીવી ફૂટેજ એ ગણેશભાઈના ઘરમાંથી મળે છે. એ વ્યક્તિના ન્યૂઝ, લોકલ ન્યૂઝ, ગુજરાત લેવલે અને ઇન્ટરનેશનલ મીડિયામાં પણ એ ન્યૂઝ આવે છે. લોકસભાની અંદર આ મુદ્દો ગુંજ્યો છે કે રાજકુમાર જાટની જે હત્યા થઈ એ બાબતે એફઆઈઆર દાખલ કરવામાં આવે. આજ દિન સુધી સિસ્ટમનું રૂવારું ખાંડું નથી થયું કે આ જે મૂર્ખ વ્યક્તિ છે એની સામે ગુનો દાખલ કરે. અને આ ભાષણ કોણ આપે છે એ પણ એકવાર વિચારો. જે દલિત સમાજની ઉપર જેને નિર્દયતા આચરી છે એ વ્યક્તિ ઉપર એનો પણ ગુનો દાખલ થયો છે. એ વ્યક્તિ વિરુદ્ધ દલિત સમાજ આખો રોડ ઉપર ઉતર્યો હતો. એ વ્યક્તિ ઉપર મર્ડર નો આરોપ છે, જોકે પોલીસ ગુનો નથી નોંધતી રાજકુમાર જાટનો. એવા વ્યક્તિઓ અત્યારે ખુલ્લામાં એવા ભાષણો આપે કે હા, એ સાબિત કરીને બતાવે કે અમે ગુંડા છીએ, તમારા તેવડ હોય તો ઝઘડવા આવો, કેમ કે અમે લોકશાહીમાં માનતા નથી. જો લોકશાહીમાં માનતા હોય તો આવા ભાષણો આપણને ક્યારેય સાંભળવા ના મળે ગોપીબેન. પણ મેહુલભાઈ, અહીંયા સવાલ એ આવે છે, તમે લોકો પાટીદારનો મુદ્દો ઉપાડો છો, પરંતુ એમને તો ગણેશ ગોંડલે તો એ સ્પષ્ટ કરી દીધું કે ભાઈ પાટીદારો ત્યાં આગળ વર્ષોથી રહે છે. અલ્પેશ ઢોલરિયાને લઈને પણ ઘણા બધા સવાલ ઉભા કરે છે અને એટલી હદ સુધી કે ત્યાંના નેતાઓને લઈને, ત્યાંની બેન દીકરીઓને લઈને, નેતાઓની બેન દીકરીઓને લઈને પણ આવા સવાલ ઉભા કરવામાં આવી રહ્યા છે. મારું કહેવાનું બેન, ગોપીબેન, એક છે ને, એક સ્ટ્રેટેજિકલી એક વસ્તુ ચાલે. અને રહી વાત જાતિવાદની કે પાટીદાર કે ક્ષત્રિય કે XYZ, તો હું તો કઈ ટિકિટની વેચણી નથી કરતો. કમલમમાંથી જાતિ આધારિત ગણનાઓ થઈને ટિકિટની વેચણી થાય છે. તો જાતિવાદ તો પહેલી વાત તો ત્યાંથી જ થાય છે, એ છે સિસ્ટમમાંથી. બરાબર? તમારા તેવડ હોય તો ન્યા વિરોધ કરીને બતાવો. બીજી બાબત અહીંયા એ આવે છે કે હરેક મુદ્દો
જ્યારે ગુંડાગર્દી એના વિરુદ્ધ લોકશાહીના બચાવ માટે તમે વિરોધ ઉપાડો ને તો એને જાતિવાદમાં કન્વર્ટ કરી દેવામાં આવે. આ 100%ની વાત છે. અને રહી વાત, તમે જો બહુ જાતિવાદની વાત કરો તો આની પહેલા જયારે આ અત્યારે સાંસદ બની ગયા એને ક્ષત્રિય ઉપર જયારે કોમેન્ટ કરી હતી ત્યાં જે કથિત એમએલએ, એમના પુત્રો અને એમના પતિ એ તમારા સમર્થનમાં આવ્યા હતા. અત્યારે જે જાતિવાદનો ઝંડો લઈને રખડે છે તો એ લોકો જ તમારા સમર્થનમાં નહોતા. ત્યારે તમે ક્યાં ગયા હતા? અને બીજી બાબત એ આવી છે કે અનેક વાર હું એવું ભાષણ સાંભળું છું કે ભાઈ મને પાટીદારોનો એટલો પ્રેમ છે અને મને અહીંથી ચૂંટીને મોકલે છે, મારી સામે કોઈ ટિકિટ નથી માંગતા. તો ચાલો એટલા ટર્મથી તો તમને જીતાડે છે ને, તો તમે પાટીદારો પ્રત્યે પ્રેમ બતાવો અથવા અન્ય જાતિ ઉપર પ્રેમ બતાવો કે ભાઈ આ ટર્મની અંદર હું મારી સિવાય અન્ય કોઈ પણ જાતિના વ્યક્તિને ટિકિટ આપે એમાં હું રાજી છું. બતાવો પ્રેમ. લોકોએ તો તમને બતાવ્યો ને નહીં. એ બાદને તમે શું ભાષણ આપો છો કે ભાઈ કોઈ પણ ઉપસે તો મારા પરિવારમાંથી ઉપસે. તો ટૂંકમાં મારો વિરોધ એ જ બાબતે છે કે તમે લોકતંત્રને લોકતંત્રની રીતે રહેવા દો, ના કે ગુંડાગીરી, ગુંડારાજ અને એવી ધમકીઓ આપવા માટે કે માનું ધાવણ ધાવ્યા હોય તો આવી જાઓ. અલા ભાઈ, બધા માનું ધાવણ ધાવ્યા હોય. અને બીજો મુદ્દો એ છે કે પછી જો એટલી બધી તમને હોય કે અમે કઈક છીએ અને અમે ગુંડા છીએ, મોટા તોપ છીએ, તો તમને ખબર જ છે કે સુરતમાં મારી ઓફિસ ક્યાં છે. અને બીજી બાબત એ છે તો તમે પછી જે મશીન ગન લઈ અને આદમીઓ રાખો છો સાથે, એમને કાલથી રજા ઉપર મોકલી દો કે ભાઈ હવે તમારે અમારી સિક્યુરિટીની જરૂર નથી, કેમ કે અમે માનું ધાવણ ધાવ્યા છીએ. પણ મેહુલભાઈ, અહીંયા સવાલ એ આવે છે, તમારા ઉપર પણ સવાલ ઉભો કરવામાં આવ્યો. ગણેશ ગોંડલે કીધું કે મેહુલ બોગરાનું કામ જે છે શાંતિ હોય ત્યાં અશાંતિ ફેલાવવાનું છે. જે રીતે ગુજરાત પોલીસ કામ કરે છે એને વચ્ચે પડીને પોલીસ અને તંત્રને બદનામ કરવાનું કામ કરે છે. એમને અને તો એવા ગુજરાત વિડીયો પણ કે અમે જોઈએ છે. એમને ગુજરાત પોલીસ ગમે જ ને બેન. મર્ડરના કેસની અંદર કેસ બદલાઈ નાખે, એડી બનાવી નાખે, એક્સિડન્ટ કેસ બનાવી નાખે, પુરાવાનો નાશ કરી દે, આંગળી ઉપર કઠપુતળી નાચે, પોલીસ નાચે, રાઈટ, ગુનાઓમાં બચાવ કરે, રિમાન્ડ ફાર્મ હાઉસ ઉપર થવા દેવામાં આવે. તો એમને તો ગુજરાત પોલીસ ગમે જ ને, સ્વાભાવિક છે. અને મેહુલ બોગરા ના ગમે. કેમ કે મેહુલ બોગરા હપ્તાખોરી ના ચાલવા દે, મેહુલ બોગરા પોલીસનો પાવરનો મિસયુઝ ના ચાલવા દે, પોલીસ સ્ટેશનમાં કોઈ યાર બ્રુટાલિટી થાય તો એ ના ચાલવા દે. એટલે ઓબ્વિયસલી છે મેહુલ બોગરા ના ગમે. પરંતુ તમારે ભાગબટાઈથી કામ કરવું છે. મેહુલ બોગરાને ભાગબટાઈની જરૂર નથી. તમારે ખનનના હપ્તા જોઈએ છે, તમારે મંડળીઓમાંથી હપ્તા જોઈએ છે, તમારે પોલીસ સ્ટેશનમાં દાણચોરીના હપ્તા જોઈએ છે. એટલે તમને પોલીસ ગમે, એ સ્વાભાવિક છે. અને ભ્રષ્ટાચારી વિરુદ્ધ તો એ કદાચ ગણેશના કહેવાથી કઈ આપણું કામ ઊભું નથી રહી જતું. વસ્તુ એ છે કે આજે કાલે ભવિષ્યમાં ગમે ત્યારે એ પોલીસ હોય કે કોઈ પણ હોય, એ ભ્રષ્ટાચારી હોય તેને છોડવામાં નહીં આવે. પણ જે રીતે ગણેશ ગોંડલે કીધું યુદ્ધ એ જ કલ્યાણ, એનાથી કઈ સમસ્યાનું હલ નથી થઈ જતું. કારણ કે તમે લોકોએ સુરતની અંદર સભા કરી અને સુરતની અંદર પણ યુદ્ધ એ જ કલ્યાણ, અને આ સ્લોગન કોનું છે તો ગોંડલની દરેક વ્યક્તિ જાણે છે. નિખિલ બેન, હું ડોગાનું. પહેલી વાત તો યુદ્ધ કલ્યાણ સાથે જોડાયેલો નથી. મારું નામ લેવાયું એટલા માટે હું કહું છું. અને મને એવું કહેવાયું કે ભાઈ માનું ધાવણ ધાવ્યા હોય તો આવો, એટલા માટે મારે સ્પેશિયલી આ કહેવું પડે છે. મારે કઈ યુદ્ધ કલ્યાણનું મેં પાછળ બેનર લગાડ્યું નથી અને હું એ ટીમનો મેમ્બર નથી. હું તો ત્યાં શા માટે ગયો હતો તો કે ભાઈ વિનુભાઈની પ્રતિમાનો મુદ્દો હતો એટલા માટે. બીજી કે ગોંડલની અંદર ગુંડાગર્દી ચાલે છે એટલા માટે, બરાબર. અને ત્રીજું, ઘણી વાર એવું આવે છે કે ભાઈ તમારે પાટીદાર એમએલએ છે અહીંયા આપણે વરાછામાં, તો એમ છતાંય મેહુલ બોગરા ઉપર અને અલ્પેશ ઉપર હુમલો થયો હતો. અહીંયા ભરવાડ સમાજના કોઈ પણ એક વ્યક્તિએ કર્યો હતો. એક વ્યક્તિ કોઈ સમાજ નથી, પરંતુ થયો હતો હુમલો. તો ત્યાં પાટીદાર એમએલએ છે તો તમે ત્યાં કેમ વિરોધ નથી કરતા? એટલે મૂર્ખ લોકો, એ જે હુમલો કરાવ્યો હતો ને એ કોઈ એમએલએ કે એમએલએ છોકરાએ નહોતો કરાવ્યો. એમાં એમએલએ ની સંડોવણી નહોતી. તમે તો ગુંડાઓ જ સિસ્ટમમાં બેઠેલા છો. તમે જ હુમલાના આરોપીઓ છો, તમે જ મર્ડરના આરોપીઓ છો, તમે જ હરેક જ્ઞાતિના લોકો સાથે બ્રુટાલિટી આચરો છો. તો તમે કઈ રીતે કહી શકો કે આ બંને વસ્તુઓમાં સામ્યતા છે? મૂર્ખ લોકોને તર્ક લગાવતા પણ નથી આવડતું કે તર્ક કઈ જગ્યાએ લગાવવું. તમે ગુંડાગર્દી છોડ દો, અમારે વિરોધ કરવાની જરૂર જ નથી. તમે લોકશાહીના ઢબે ચાલવા માંડો, મારે જરૂર જ નથી. તમે કાલથી એવા ભાષણ આપી દો કે ભાઈ ગોંડલમાં કોઈ પણ વ્યક્તિ ટિકિટ લે, કોઈ પણ વ્યક્તિ જીતે, જે વ્યક્તિ લોકચાહના મેળવે એ જીતે ને અમને સ્વીકારીએ છીએ. અમે ક્યારેય એને કે એના પરિવારને રંજાડવા, હેરાન કરવા, ધમકી આપવા જશું નહીં. આવા ભાષણો આપો, ચાલો. હું કોઈ દિવસ વિરોધ કરું તો મને કહેજો કે તમે વિરોધ કર્યો. વિરોધ શા માટે કરવો પડે છે કે તમે લોકશાહીને ડામવાના ભાષણો આપો છો, એટલા માટે વિરોધ કરવો પડે છે. પણ મેહુલભાઈ, અહીંયા સવાલ એ ઉભો થઈ રહ્યો છે ને, ગઈકાલે જે રીતે ગણેશ ગોંડલ બોલે, કારણ કે ઘણા દિવસથી ગોંડલને મિર્ઝાપુર સાથે કમ્પેર કરવામાં આવે છે.
ગોંડલના પાટીદારોની વાત કરવામાં આવે છે કે પાટીદારો ત્યાં આગળ ખૂબ ત્રસ્ત છે. એટલે બહારથી પિક્ચર, એટલે સુરત બેસીને પિક્ચર ખૂબ અલગ છે, પણ સુરત ગોંડલમાં જઈને એ વસ્તુની વાત કરવી એ બહુ અલગ વાત છે. જો નહીં સુધરે ને બેન ગોપીબેન, હમ તો અહીંથી આપના માધ્યમથી ખાતરી આપું છું, ગોંડલ દૂર તો છે નહીં, હમ એથી ધામા ગોંડલમાં જ હશે. આ વસ્તુ અને આ મિટિંગો એટલા માટે ચાલે છે કે તમે સુધરી જાઓ. અમારે ટિકિટ નથી જોતી, અમારે લડવું નથી, અમારે જીતવું નથી. મુખ્ય મુદ્દો એ છે કે જો તમે સુધરી જાઓ ને તો અમારે આ કોઈ વસ્તુ કરવાની જરૂર જ નથી. તમે લોકશાહીના ઢબે ચાલવા દો. તમે સામે ચાલીને પોલીસને ઇન્સ્ટ્રક્શન આપો, કારણ કે મને ખબર છે ગોંડલની પોલીસ, રાજકોટ પોલીસ તમે કયો એમ ચાલે. તો ઇન્સ્ટ્રક્શન આપો કે રાજકુમાર જાટની એફઆઈઆર લઈ લો, આરોપી તરીકે મારું નામ દાખલ કરો, તટસ્થ તપાસ કરો, અને કદાચ હું ગુનેગાર હોય તો મને ચાર્જશીટમાં ઉમેરો, અને કદાચ હું નિર્દોષ હોય, પુરાવા ના મળે, સમરી બી ફાઇલ કરી દેજો. એવા નિર્દેશ આપી દો તમે. ચાલો હું માની લઉં કે તમે હા લોકશાહી માટે કામ કરો છો. એ નહીં થાય, એ નહીં થાય. થશે શું? તો કે કોઈ પણ વ્યક્તિ વિરોધ કરે છે, સામો પડે છે, તો એને એવી ધમકી આપી દો, માનું ધાવણ ધાવ તો આવી જાઓ, અહીંયા મારું ઘર છે. એટલે તમે નેતા કેટેગરીના વ્યક્તિ છો કે તમે ટપોરી અને ગુંડા છો, એ સમજાતું નથી. એ ભેદ મને નથી સમજાતો. કોઈ નેતા કેટેગરીનો વ્યક્તિ આવા ભાષણો આપે વ્હાઈટ કલરનું કુર્તું પહેરીને? ના આપી શકે. એ તો ટપોરીની લેંગ્વેજ છે. તો એટલા માટે જ આ વિરોધ કરવો પડે છે ગોપીબેન. પણ સાથે મેહુલભાઈ અહીંયા સવાલ એ પણ ઉભો થઈ રહ્યો છે ને કે આટલા વર્ષે વિનુ સિંઘાડા કેમ યાદ આવ્યા? લાખા પોપટ સોરઠિયા બી છે અને અન્ય ઘણા બધા. ત્યાં આગળ સૌથી પહેલું મર્ડર તો ચાવડા જે પીઆઈ હતા ત્યાંના એમનું મર્ડર થયું હતું. આ બધા મુદ્દાને કેમ નથી હાઇલાઇટ કરવામાં આવી રહ્યા? જો મર્ડર ભાઈ ચાવડાનું હોય, રાણાભાઈનું હોય, પછી વિનુભાઈનું હોય કે નિલેશભાઈનું હોય, ગોંડલમાં લોહિયાળ ખેલો ખેલાયા છે, અંગત વેરો છે એ ઉતારાયા છે, એમાં ના નથી. સભામાં જવાનો મારો મુખ્ય ઉદ્દેશ, લોકોના જે પણ ઉદ્દેશ્ય હોય એ મને નથી ખબર. મિટિંગમાં જવાનો મારો મુખ્ય ઉદ્દેશ માત્ર ને માત્ર એટલો જ હતો કે જો કોઈ પણ વ્યક્તિ લોકશાહીનું હનન કરવાની કોશિશ કરે છે તો એનો મુંતોડ જવાબ આપવો એ બંધારણના વ્યક્તિ તરીકે મારી મુખ્ય ફરજ છે. આજે નહીં, ભવિષ્યમાં ગોંડલમાં થાય કે રાજકોટમાં થાય, ગમે ત્યાં મિટિંગ થાય, હું જઈશ. જો લોકશાહીને બચાવવાનો પ્રશ્ન આવે છે તો, કારણ કે હું જાતિવાદમાં માનતો નથી, હું ગુંડારાજમાં માનતો નથી, હું પરિવારવાદમાં માનતો નથી, હું કોઈની ખાનદાનશાહીમાં માનતો નથી કે હું બહેનો મારી પત્ની બનશે, મારો છોકરો બનશે, નહીં હાલે. બરાબર? અહીંયા લોકશાહી છે, હરેક વ્યક્તિને અધિકાર છે. તો જ્યારે જ્યારે જરૂર પડશે બેન, ત્યારે ત્યારે આપણે અવાજ ઉઠાઈશું એમાં. કારણ કે ગણેશ ગોંડલે તો કાલે સ્પષ્ટ કહી દીધું કે જેવા દડા ફેંકશો એવા છક્કા વાગશે. એટલે તમે એવું માની પણ એ રહ્યા છો ભાઈ કે ભૂલી તમે જાય છે ને કે બેટિંગ સાઈડ અમારી છે. હમ બરાબર? તો તમે જે દડા ફકશો એમાં છક્કા ને અઠ્ઠા બધું લાગશે. તો એ તો જો કે બેટિંગ કોણ કરે છે. તમે તો બોલિંગ કરી રહ્યા છો અત્યારે, બચાવમાં છો, ડિફેન્સમાં છો, કે કઈ રીતે મર્ડરના આરોપમાંથી બચી જવું, કઈ રીતે ઓલી દલિતની એફઆઈઆર છે એમાં ચાર્જશીટમાં જુમલા કરવા, કઈ રીતે બીજી જે ઘટનાઓ બને છે ગુંડારાજની ગોંડલની અંદર એમાં છટકવું, એ બધા જુમલા ગોઠવવામાં તમે અત્યારે 2 ફૂટ ઉપર બોલિંગ કરી રહ્યા છો. તો છક્કા નઠ્ઠા મારવાની તો કામ અમારું છે અત્યારે ફિલહાલ ગોપીબેન. અચ્છા, તમે લોકો ગોંડલ જશો ખરા? 100% જઈશું. મેં કીધું ને કે જે આ ભાષણો છે ને એ ભાષણો બંધ કરી દે, માફી માંગી લે કે ભાઈ અમે આવા ભાષણો ગુંડાગીર્દીના નહીં આપીએ, અમે પ્રેમથી રહીશું, લોકશાહીમાં માનશું, બંધારણને આદર આપશું. બરાબર? તો કોઈ જરૂર નથી મારે જવાની. અન્ય લોકોની મને ખબર નથી ને એની હું બાહેધરી નથી આપતો. પરંતુ જો આવા જ ભાષણો ભવિષ્યમાં પણ સાંભળવા મળશે કે મેહુલભાઈ ને અલ્પેશભાઈ જિગીશાબેન આમ તેમ, બરાબર, અહીંયા આવી જાવ આમ તેમ કરી લઈશું, તો પછી ભવિષ્યમાં ગોંડલે જઈશું, રાજકોટે જઈશું, જે જરૂરી છે એ કાર્યક્રમ આગળ વધારશું બે ગોપીભાઈ. કારણ કે પાટીદાર આંદોલન વખતે 14 દીકરાની હત્યા, જે એમની હત્યા થઈ હતી, અને એ મુદ્દાની પણ વાત કરી. અલ્પેશભાઈને કહી દીધું કે પહેલા તો 14 જે દીકરા પાટીદાર આંદોલન વખતે મૃત્યુ પામ્યા હતા એના માટે ન્યાય માટે કરો. મને એ ફરી વાર નથી સમજાતું કે અલ્પેશભાઈ શું છે. જે તે સમયે એકવાર ઉમેદવાર, અલ્પેશભાઈ કઈ સિસ્ટમ છે, અલ્પેશભાઈ કઈ વિધાયક છે, અલ્પેશભાઈ કોઈ મંત્રી છે, મુખ્યમંત્રી છે, તો એનાથી કઈ થાય? એનાથી ક્ષમતાથી જે થાય છે એ કરે છે. બીજી બાબત એ કે તમારા માતા શ્રી એમએલએ છે અને તમને કહો છો ને કે પાટીદારો અમને પ્રેમ કરે છે, પાટીદાર સમાજ અમને વોટ આપે છે, અવાજ ઉઠાવો પાટીદાર માટે વિધાનસભાની અંદર. કેમ નથી ઉઠાવી શકતા તમે? અલ્પેશભાઈ હું વિધાનસભામાં બેસે તો વિરોધ કરીને અવાજ ઉઠાવશે. મુખ્ય મુદ્દો એ છે કે આ એક જાતિવાદમાં બાટી દેવાનું એક વસ્તુ છે કે ભાઈ કોઈ પણ વિરોધ ચાલે છે, મુખ્ય મુદ્દા શું છે
તો કે આ બેફામ હમ ભાષણો, હત્યાઓ, અનુસૂચિત જાતિ જનજાતિના લોકો ઉપર થતા અત્યાચારો, આ જે મુખ્ય મુદ્દો છે એને શેમાં વિભાજિત કરી દો? તો કે પાટીદારોમાં, ક્ષત્રિયોમાં, અન્ય જ્ઞાતિઓમાં. એટલે જે તે જ્ઞાતિ છે એમને સમર્થન કરે, જે તે જ્ઞાતિ અમને સમર્થન કરે, અને પછી આ વિરોધ છે એ જાતિ જ્ઞાતિમાં બટાઈ દો. મુખ્ય મુદ્દો આ છે, અને એ ડાયવર્ટ કરવાનો મુદ્દો છે બેન. એટલે અલ્પેશભાઈ થી જે એ વાત કરી રહ્યા છે પાટીદારના દીકરાઓને હમ ન્યાય અપાવવા માટે, એમને વળતર અપાવવાની, એ અલ્પેશભાઈના ક્ષમતાની વાત નથી. એ છે વિધાનસભામાં બેસતા લોકોની ક્ષમતા. તો એ તો તમારા માતાશ્રી બેસે છે, તો એમને કેવું જોઈએ. પણ સાથે સવાલ એ બી છે ને કે ત્યાં આગળ અલ્પેશ ઢોલરિયાના પક્ષમાં પણ વાત કરી, કારણ કે સૌથી પહેલા નિવેદનો તો પાટીદાર સમાજમાંથી આવે અલ્પેશ ઢોલરિયાને લઈને, કે જયરાજસિંહને લઈને જે રીતે એમને કીધું હતું કે મારા પિતા છે, અને એને લઈને તમ પાટીદારોએ સવાલ ઉભા કર્યા હતા. અલ્પેશ ઢોલરિયાના પક્ષમાં પણ આવ્યો ગણેશ ગોંડલ. એ તો આવવું પડે ને બેન, આવવું જ પડે. અને રહી વાત અલ્પેશભાઈની, તો અલ્પેશભાઈ ઢોલરિયાને પણ આપણને ઠીક છે, હવે એમનું રાજકારણ શું હોય આપણને ના સમજાય, અને ઘણું ઘણું સમજાય છે કે ભાઈ મંડળી મળે છે તો પછી સમાજ તો ઠીક છે, હવે સમાજ સમાજનું કામ કરશે, આપણે આપણા ફાયદામાં છીએ તો આપણા ફાયદા પૂરતું કરવાનું હોય. પરંતુ વસ્તુ એ છે કે ફરી વાર અહીંયા એ જ મુદ્દો, કે તોય તમે એકવાર વિચારો કે ભાઈ અલ્પેશભાઈ છે એ પાટીદાર છે, પાટીદારોએ પ્રેમ કર્યો છે, તો આ વખતે ટિકિટ અલ્પેશભાઈને આપી દો. સમજાય છે? તો એ કઈ થતું નથી. અહીંયા થાય છે એવું કે મારો વિરોધ એ જ બાબતે છે કે તમે તમારી ખાનદાની શાહી ચલાવવા માંગો છો, કે મારા પરિવાર પૂરતું જ બધું ચાલશે, ગોંડલ મારી જાગીર છે, તો એ તો અમે નહીં થવા દઈએ ગોપીબેન. બિલકુલ. મેહુલભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ ગોપી. તો આપ શું વિચારો છો? મેહુલ બોગરા જે કહી રહ્યા છે, આપ એની સાથે સહમત છો? અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને બતાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.